કેમ એસી સૂતી છે? થાકી ગઈ હતી. મમ્મી ક્યાં છે? મમ્મી એ સૂતા છે અંદર. ચેતન મન છે ને ચિંતા કરી ગઈ છો. કહેવાની? આ તો જમતા હતા ને તો ત્યારે મમ્મી મને કહે કે એક વખત લઈ ગઈ હતી ને બીજી વખત ન લઈ જાય એની શું ગેરંટી? એવું બનવું જરૂરી છે? પણ મને બહુ જ બીક લાગે છે. એ લઈ જશે તો શું થશે? તમને ખબર છે ને કે એ જેટલા દિવસ નહોતી એટલા દિવસ મારા દિવસો કેવા ગયા છે. જોની, એસીને મૂકવા માટે ખુદ એ ઘરે આવી ન શકતી હોય, બીજા દ્વારા મોકલી શકતી હોય. એસી નથી સચવાવાની હતી હું, પાછું લઈ જઈને કરશે હું? પણ એના કાવતરા ને એના દાવપેચ તો આપણને ખબર જ છે ને. કોઈ વસ્તુ એ કરી શકવાની નથી. એ રખડપટ માણસ છે, પોતાનું કરી શકતી એસીને શું કરવાની છે? મને એનો વિશ્વાસ ન આવે. તમને આવતો હોય તો ભલે આવે. એક કામ કરો, તમે એને ફોન કરીને અહીં બોલાવો. તું તો કોઈ પાગલ થઈ ગઈ છે? ફોન કરીને અહીં મૂકવા માટે આવી વ્યક્તિ નથી, ફોન કરીને અહીં આવશે ઘરે? મારે એનું ઘરે કે કામે નથી કોઈ. ચેતન તમે સમજો તો એક કામ કરો, ઈ જેવી રીતે કાગળિયા લઈને આવી હતી એવી રીતે તમે લખાણ કરાવી આવો. જાઓ કે મારી છોકરી મારી જ છે ને મારી જ રહેશે, એ બીજી વાર લેવા નહીં આવે. આ વસ્તુ કરવી જરૂરી છે? હા જરૂરી છે. બાકી યશવી મારાથી દૂર જશે ને તો હવે સહન નહીં થાય. કાંઈ નહીં થાય અમને, તું ખોટી ચિંતા કરે છે. ના તમે જાઓ છો, હું એની ઘરે જાઉં? તાર નથી જાઉં, હું જઈ આવું છું. હું જાઉં છું, એને મળી અને ડોક્યુમેન્ટનું કરી લઉં છું. એસીના આપણે લખાણ કરી લઉં છું. કાયમી માટેનો આપણો એસી ઉપર આપણા બેનનો અધિકાર કાયમી માટેનો છે. આવું લખાણ કરાવી આવું છું. હા બરોબર? હા સારું હાલ. પાકા પાયે બધું. એસીનું ધ્યાન રાખજે. હો એક કલાક થઈ ગઈ, હજી નથી આવ્યા. ઓલી કઈ કર્યું તો નહીં હોય ને પાછું? આ પાછી મારાથી દૂર થઈ જશે તો હું શું કરીશ? એના તો દૂર જવાના વિચારથી બીક લાગે છે હવે. પેલા કયો મન જલ્દી, શું થયું? કાંઈ થયું તું, તારે જે કરવું હતું બધું વસ્તુ થઈ ગઈ છે. હાલે કાગળ બધું વ્યવસ્થિત લખાણ કરે? એકદમ વ્યવસ્થિત. એસી ઉપર જ્યાં સુધી એસી જીવિત છે ને ત્યાં સુધીનો કોઈ અધિકાર એસી ઉપર નહીં.
મારો જ બધો અધિકાર રહેશે ને? આપણા બંનેનો. હા ભાઈ, બંનેનો. યશવી પર કોઈ પણ જાતનો એનો અધિકાર ક્યાંય લાગતો નથી. પરફેક્ટ લખાણ જો એ વિચારીને સમજીને બધું લખાણ કરે એવું છું. આવી હતી પ્રેમથી સાઈન કરવા, કાળું મોઢું લઈને આવી હતી. આવે જ ને, જાય ક્યાં? પણ તોય મને બીક લાગતી હતી કઈ થશે તો હું શું કરીશ. હાઈશ, હવે હવે ઉપાધિ મનને જ શાંતિ ને યાર. નહીં. બિલકુલ શાંતિ. હવે મારી છોકરી મારી એકની. યશવી કા હજી સૂતી જ ઉઠાડ તો કરી. કેટલા વાગે તો મને 3 કલાકનો ટાઈમ લાગી ગયો છે. સુવા દ્યો ને. તમારે રમવું છે ને યાર. લેસન કરવાનું લેસન કરો, કે કામ હોય તો કામ કરો. યશવી, હા દીકા પપ્પા આવ્યા. હાલો ઉઠો મત દીકો. હાલો ઉઠી જાઓ. અહીંયા આવતો મત દીકો. એ શું કરે બેટા, બહુ નિંદ્રા કરી આજ તો? હે, પાણી પીવું જ છે? પાણી લઈ આવી તો બધા. તમે બાપ દીકરી વાતો કરો, હું આવું. એટલે સ્કૂલમાં શું ચાલે છે? અત્યારે તો કાંઈ નહીં. ભણવા જાશો ને બરોબર? ક્યાંથી ભણવા ગઈ? હમણાં તો 5 દિવસ તો ઓલી ગાંડી પાસે હતી તું. ચા દૂધ પીવા છે કે પછી પીશું? પછી મારો દીકરો. તારે બહારનું કઈ લેવાનું વસ્તુ છે માર્કેટની કઈ? લેવાનું તો છે, કરિયાણાનું લિસ્ટ ને બધું બનાવ્યું છે. એક કામ કર, મમ્મી તો અહીં ઘરે છે, યશવીને આપણે રાખતા જઈએ. આપણે 2 જણા બહારનું જે કામ છે ને, માર્કેટનું વસ્તુ ખરીદી કરવાની લઈ આવીએ. પછી મારે કાલથી બહાર જવાનું છે, પછી મને ટાઈમ નહીં મળે. ભલે. બરોબર? યશવી, નાની પાસે રહીશ દીકા? પાકું ને? ઓકે. ચા મમ્મીને રૂમમાંથી બોલાવી, પેલા વાત કરી લે મમ્મી. એ મમ્મી, તું બોલાઈ જા ને, જઈને જા ને. બહુ કહી દી તમે તો. તારે શું લેવું છે માર્કેટમાંથી? કપડાં લેવા છે, બિસ્કિટ લેવા છે, ચોકલેટ લેવી, શું લેવું છે? ચોકલેટ, ચોકલેટ કઈ લેવી છે? કિટકેટ, કિટકેટ વાળી. ઓકે. બીજું કઈ લેવું છે? રમકડા બીજા કઈ લેવા છે? સ્કૂલ માટે કઈ લેવાનું છે? કઈ નથી લેવું ને? ઓકે બેટા. આવે છે. બે નાની દીકરી સુઈ ગયા હતા કા? રહીશ ને નાની પાસે? કઈ લેવાનું લિસ્ટ આપ્યું કે નહીં? આપ્યું ને? તો વાંધો નહીં. નાની ઘો કરી ગયા. મમ્મી માર્કેટનું થોડું કામ છે ને, તો હું નવની થોડું ખરીદી બાકી છે કરી આવી. તો મેસીને રાખો. હા બરોબર? બેટા, અમે તો ઘરમાં એટલા માટે જ છીએ ને, છોકરાઓને રાખશું. તમે 2 માણસ જાઓ હો, અને નિરાતે આવજો, ચિંતા ન કરતા. એનું ઘર જ છે ને મારું ઘર જ છે, અમે 2 સરખી રીતે રહેશું. અને સાંભળો મમ્મી, એને છે ને હજી ઉઠીને મેં કોગળા વગડા કરે પાણી પીવડાવ્યું, ચા દૂધ નથી પીધા હજી એને. અને એને નાસ્તો કરવાની ટેવ છે, તો હજી નાસ્તો કર્યો નથી, હજી ઉઠી જ છે. થોડીક વાર એને ચા દૂધ પીવડાવી દેજો ને નાસ્તો કરાવી દેજો. હા હા બેટા, એ માગશે એ બધું આપીશ. બાકી કઈ ખાવું હોય ને તો નાનીને કહી દેજો હો મારો દીકરો. હમણાં જ મમ્મા આવી જશે. ચાલો ને, તારો પર્સ બસ ને લઈ લે, આપણે નીકળી. મમ્મી મેં આવી છો ને, ચા નાસ્તો કે જમવાનું કે જે પણ કરવું હોય એ કરી નાખજો. હા, હા તમારી રીતે જોઈ લેજો હો. હા હા બેટા, તમે જરાય ચિંતા ન કરો, તમે તમારે નિરાતે આવજો. સારું, જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. માર્કેટે ગયા હોય તો કે બારગામ ગયા હોય, એટલી બધી ચિંતા કરે છે. હાલે હવે જા, અંદરથી મારા માટે પાણી લેતી આવ, જા. હવે મારા મોટા સામુ શું ઊભી છો? હે, જા જઈને તારું જે કામ કરવાનું એ કર. નાની નાની માં ચા નાસ્તો કરવો છે. લે, હજી તો હમણાં જ મારી દીકરીએ તને બપોરે ઠૂસી ઠૂસીને ખવડાવ્યું તું. હે, પાછી ભૂખી થઈ ગઈ? તું કાંઈ થોડી મારી દીકરીનું સંતાન છો કે તારી પાછળ હું આટલી બધી ઘસાવને જોંતરાવ? હું કાંઈ મારી દીકરીની જેમ મૂર્ખ નથી. મને બધી ખબર પડે છે તમારી મા દીકરીની. ઓલી કીધે સચવાણી નહીં એટલે અહીંયા વળી પાછી ઘા કરી ગઈ તને.
અને જોઉં છું ને મારો એટલો જીવ બળે છે. તું પાછી આવી એટલે મારી દીકરી એના સંતાનનું પાછું કાંઈ નહીં વિચારે. ફરી પાછી કહેશે કે યશવી છે એટલે મારે બીજું છોકરું નથી જોતું. આના કરતાં તો તું આવી જ ન હોત તો. અરે ન્યા જ પડ્યું રહેવાય તારે. ઈ જ તારી માં છે. શું કામ અહીંયા આવી? અને છતાં એને તને ઘા કર્યો ને અહીંયા તો તારે ક્યાંક ખાડામાં પડીને મરી જવાની જરૂર હતી. હવે જા જઈને તારે અંદર જે ખાવું પીવું હોય ને ખાઈ પી લે. મારી દીકરી જ મૂરખ છે કે આની વાહે આટલા જોંતરાય છે. કાંઈ કરવાની જરૂર નથી. યશવી, આ જોતો બાયણે કોઈ છે જોતો. યશવી, ચાલ આપણે બે લેસન કર્યું. લેસન કરવા આવી છું. હા ચાલ. ભણી ભણીને જાણે ઉથમાં પડી જવાના હોય. એ તને લેસનમાં શું આપ્યું? મને લેસનમાં 1 થી 10 ના સ્પેલિંગ આપ્યા છે. મને ઈ જ આપ્યું છે. અને બીજું આપ્યું છે? ના, મને નથી આપ્યું. મને આજે આટલું જ આપ્યું. નકર તો વધારે આપ્યો મને તો. હા, અમને વધારે આપતા, પણ હમણાં 4-5 દિવસે શું છે ને ઓછું આપે છે. શું કરસ? લેસન કરું છું. હા, બહુ ભણી ભણીને ઉથમાં પડી ગયા હતી. હે, ઘરનું કાંઈ કામકાજ કરવું નથી, બસ લેસન કરવું છે. એવા બધા ભણેશ્રી થઈ ગયા છો. હાલો હવે પછી લેસન કરજો. જે કરવાનું હોય એ પછી કરજો. હાલો ઘર ભેગા થાવ. લેસન કરવું છે. કોણ જાણે આટલું બધું ભણી ભણીને ક્યાં જવાના હશે. હવે આ બધું તારું ભર અંદર હાલ. હા, અને જગ્યા કર થોડી. ખોદી ભણ ભણ ભણ. આ એક દી તારી પાછળ દોડા દોડી કરી ત્યાં તો મારા પગ દુખવા માંડ્યા. આલી બધું પછી મૂકજે, પેલા મારા પગ દબાવ. હાલ. તને એમ થાવું જોઈએ કે તારી પોતાની માં નથી, સાવકી માં છે, તો મારી દીકરી જોતો ખરી કેટલી બધી હેરાન થાય છે તારી પાછળ. હે, અને તું રમવામાં ને ભણવામાં તારો ટાઈમ પાસ કરસ. એને મદદ કરાવવી જોઈએ તારે. કેટલી બધી હેરાન થાય છે તારી પાછળ. તારી પોતાની માએ તો તને અહીંયા નાખી દીધી છે. એને કઈ મદદ કરાવતી નથી ને પાછું ભણવાનું. તને આ બધું સૂઝવું જ ન જોઈએ. કાંઈ ઘરના કામ કરસ તું? હું તો આવી છું, જોઉં છું, કાંઈ કામ કરતી નથી તું. હાથ વાળો અત્યારથી, હાથ વાળો કામમાં. પાછું આ બધું મારી દીકરીને કરી ન દેતી. ખબરદાર, મારી પાછળથી ચુગલી કરી છે તો મારી દીકરીને પાછી લઈ જઈશું અને મા વગરની થઈ જઈશ પાછી તું. કોણ જાણે મારી દીકરીના ભાગ્યમાં ક્યાંથી આવડું મોટું પનોતી આવીને બેઠી છે. હાલો ને, મારા માટે ચા પાણી બનાવો. હા, મારા પગ દબાવવાની જરૂર નથી યશવી. લેસન કરો. શું કરતા હતા નાની દીકરી? કાંઈ નહીં, બસ જો ને
તારી દીકરી કહે કે મારે નાની માના પગ જ દબાવવા છે, પગ જ દબાવવા છે. હું નાઈને પાડતી હતી. મેં કીધું લેસન કરો, અત્યારે એ ઉંમર છે તમારી. મારા છોકરીના સંસ્કાર જ એવા છે મમ્મી. તે જ આપ્યા છે તો સારા જ હોય ને. ચા પાણી નાસ્તો કર્યો એને? ના ના, એને કઈ ભૂખ જ નથી. પૂછી જો. યશવી બેટા, તને ભૂખ નથી ને? હે, તે તો મને એમ કીધું તું ને કે તને જરાય ભૂખ નથી લાગી. હે, તો કયો મમ્મીને, હે કયો મમ્મીને કે મને જરાય ભૂખ નથી લાગી. મેં તો એને કીધું કે છે ને તારા માટે નાસ્તો બનાવી દઉં, ચા દૂધ બનાવી દઉં, તું કે બનાવી દઉં, પણ એને ભૂખ જ નથી લાગી. બોલો કાં યશવી? હે, કયો મમ્મીને કે તને ભૂખ નથી? હે, કેમ યશવી આમ મુરઝાયેલી છો? કાંઈ નહીં મમ્મી. કાંઈ નથી થયું ને બેટા? મને કંઈક બરાબર નથી લાગતું. એ તો માંથી આવી છે ને એની માને ત્યાંથી રહીને, એટલે તને એવું લાગતું હશે. ને છોકરું 2-3 દિવસ એવું કરે પછી સરખી થઈ જશે. એવું ન હોય મમ્મી. હવે બાપા એના ઘરે જ છે ને, હવે આનેથી વધારે સારું શું હોય? મારી દીકરીએ ચા નાસ્તોય નથી કર્યો. અરે ક્યારેક છોકરાઓને ભૂખ ન હોય, આટલી બધી ચિંતા ન કર. હું છે ને પપ્પા માટે ચા મૂકું છું. ચા દૂધ પીવાનો છે, નાસ્તો કરવાનો છે કમ્પલસરી. ઓકે, તમારે ચા પીવાનો છે તો મૂકું તમારો. મૂક. થોડોક પીશો ને? હા. ચેતનનો પીવાનો છે ને એટલે. હું પાણી દેતી આવો. હા. હે ભગવાન, બહુ ગરમી છે હો. લ્યો પાણી પીઓ. ચા મૂકી છે. ચેતન એક વાત કહું? બોલ ને. આજ છે ને ઘરનું વાતાવરણ કંઈક અલગ જ હતું. આપણે ઘરે આવ્યા ને ત્યારે એટલે ખબર નહીં કંઈક અજુગતું હતું ઘરમાં, કંઈક અલગ, જે અત્યાર સુધીમાં મેં ક્યારેય ઘરમાં નથી જોયું. તને કઈ વેમ થઈ ગયો લાગે. એમ પણ આવું હોય તો કે અજુગતું વાતાવરણ, ઘરમાં વાતાવરણ જે છે એમ છે, બીજું શું હોય? મમ્મી ઘરમાં છે, યશવી ઘરમાં છે, ને આપણે બેસી, બીજું શું હોય? એવું નથી. તો યશવીને આજે જો એને આજ ચા નાસ્તો ન કર્યો. પેલું તો મમ્મી એમ કીધું કે મેં એને કેટલી વાર પૂછ્યું તો એને ચા નાસ્તો ન કર્યો. બીજી વાત એ કે યશવીને હું આમ પૂછતી હતી ને તો એ આમ ખુલીને જવાબ નહોતી દેતી મને. આમ કેમ બી ગઈ હોય કોકથી એવું કરતી હતી. અવની એ થોડા દિવસ બહાર ગઈ છે ને, પેલી ભેગી રહી છે ને, એટલે તને એવું લાગે, બાકી એવું કંઈ ના હોય. તમે બધા એક જ શબ્દ બોલો કે ઓલી ભેગી રહી છે, ઓલી ભેગી રહી છે. મન છે ને કંઈક અલગ લાગે છે, એ ફાઇનલ છે ઘરમાં. હવે શું છે ને એ મારે જોવું પડશે. કાંઈ તો જોઈએ, એ બધા બાઈઓનું કામ છે, અમારે કામ નથી. બીજું શું કહેવું મારે તને? આ તને કે વેમ થઈ ગયું એવું લાગે મને તો. ઘરમાં ને ઘરમાં બીજું શું હોય? તમારી વાત મસ્તીમાં લઈને એનો મતલબ એવો નથી કે તમે એ બધી વસ્તુ બોલ્યા રાખો. એવું કાંઈ નથી. કંઈક ને કંઈક છે, હું મારી રીતે જોઈ લઈશ. તમારે જોવાની જરૂર નથી. હે માવડી, મારી જિંદગીમાં જે ઘટતું હતું એ બધું પૂરું કર્યું છે. સુખ, શાંતિ, સમૃદ્ધિ, ત્યાં સુધી કે મારી છોકરી એ પાછી આવી ગઈ. આનાથી તો વધારે શું જોઈએ મારી જિંદગીમાં? બસ આમ નામ બધું બનાવી રાખજે માં, આમ નામ બધું બનાવી રાખજે. બસ અહીંયા જ ભૂલ થઈ ગઈ તારી. કેમ મમ્મી? મેં શું તે કર્યું? બધું ભગવાન પાસે માગ્યું, પણ તારું પોતાનું છોકરું માગ્યું, તે તારું પોતાનું સંતાન માગ્યું. મમ્મી સવારમાં હજી તો હું દીવાબત્તી કરું છું. અરે બેટા, તે ભગવાન પાસે બધું માગ્યું, બધાની સુખ શાંતિ તે વિચારી, પણ તારા પોતાનું છોકરાનું શું? હે, તે તારા પોતાના માટે સંતાન માગ્યું? એક મિનિટ પેલા તો શાંત થઈ જા. માતાજી સાક્ષી એ છે, યશવીને હું મારી દીકરીની જેમ રાખું છું ને, અને એ મને મમ્મી માને છે ને. હે ભગવાન, હે માતાજી, આને કંઈક સદબુદ્ધિ આપો. હું નાખતા ભૂલી ગઈ છું તારામાં. હે ભગવાન, આને કંઈક સમજાવો. બસ કર, સવારમાં બસ કર હવે. બેટા મારી સામું જો. યશવી ભલે તારી દીકરી રહી,
ભલે તું પારકાને પોતાના કરવામાં લાગી હો, પારકી નથી. પારકી જ છે, પારકું જ સંતાન છે અને એ ક્યારેય કોઈ દિવસ તારી થવાની નથી. અને તું ગમે એટલું કર, ભલે તારે છોકરું હોય પણ તો પણ જ્યારે લગીને તારું પોતાનું છોકરું નહીં થાય ને ત્યાં સુધી તું વાંઝણી જ રહીશ. અરે હું તારી માં છું, માં, અને છતાંય મને આવા વિચાર આવે છે તો વિચાર કર સમાજમાં શું થતું હશે. બધા તારા વિશે વાતો નહીં કરતા હોય? કંઈક સમજ બેટા, કંઈક સમજ. અત્યારે સમય છે, અત્યારે તમે તમારું બીજા છોકરાનું વિચાર કરો તો વાંધો ન આવે. પછી મોટી ઉંમરે જ્યારે યશવી વહી જશે ને તને મૂકીને, ત્યારે તને ખબર પડશે કે મારું પોતાનું સંતાન હોત ને તો સારું હતું. અરે એવું ન હોય મમ્મી. મારા સંતાનમાં દીકરી હોત તો એ શું આખી જિંદગી મારી સાથે રહેવાની હોત? એ જાત જ ને સાસરે. તારું ને બીજાનું બીજાનું. મારી સાથે દલીલ ન કર. તું ગમે એટલી મારી સાથે દલીલ કર, પણ મારી એટલી વાત યાદ રાખજે કે પારકા ઈ પારકા અને પોતાના ઈ પોતાના જ. ભલે યશવી તારી દીકરી હોય પણ જ્યાં સુધી તારું પોતાનું સંતાન નહીં થાય ને ત્યાં સુધી હું તો શું, આખું સમાજ, આખી દુનિયા તને વાંઝણી જ કહેશે. વાંઝણી. હે માવડી, આમાંથી તું જ રસ્તો કરી દે કંઈક. હે ભગવાન, મારે આ છોકરીનું શું કરવું? હે, કેવી રીતે એને સમજાવી? કાંઈ સમજ પડતી નથી. લાગે છે કે ઊંધી ચાવી તો ટાઈટ કરવી જ પડશે, પણ કેવી રીતે એ સમજાતું નથી. કાંઈક તો વિચારવું જ પડશે. અરે વાહ, ઉઠી ગઈ યશવી? ગુડ મોર્નિંગ બેટા. ગુડ મોર્નિંગ. જો છે ને, મમ્માએ દૂધ કરી રાખ્યું છે, નાસ્તો હમણાં કાઢું છું અને નાનીની ચા થાય છે. હવે મમ્માને આજે બહાર જવાનું છે તો નાની પાસે શાંતિથી રહેજો. તોફાન. યસ. અને જો હું છે ને હમણાં તને ગુવાર કાઢીને આપું છું, નાનીને આપ્યા બીડી નાખે ત્યાં તારો નાસ્તો અને નાનીની કોફી ને બધું રેડી કરી દો. હો, હાલ બેટા, આ નાનીને આપી આવ. ત્યાં છે ને હું નાની માટે કોફી અને તારી બધી વસ્તુ લઈને આવું છું. હો, હું દીકો ચો. નાની યાદ મમ્મીએ લીધું. ઓય, અહીંયા આવ તો. અહીંયા બેસ. આમ સરખી રીતે બેસ ને. આમ જો, મારે તને એક વાત કરવી છે. તારે મારી વાત માનવાની છે. સમજાણું તને? હે, જો નથી માની તો તને ખબર છે ને. જો, તને એકલું એકલું રમવું ગમે છે એટલે કે બાર શેરીમાં રમવા જાત, પણ તને એમ મન નથી થતું કે બીજા બધા છોકરાઓની જેમ તારે એક ભાઈ કે એક બેન હોય? હે, તને ગમે કે ન ગમે? તો જાને ભાઈ, તારી મમ્મીને કંઈક સમજાવ ને. અને મમ્મી પાસે જીદ લઈને બેસી જા કે જ્યાં સુધી તમે લોકો ભાઈ કે બેન આપવાનો નિર્ણય નહીં કરો ને ત્યાં સુધી હું જમીશ જ નહીં. હો, કાંઈ ખાઈશ નહીં, કાંઈ પીશ નહીં. આવી જીદ કરે એની પાસે અને ગમે એમ કરીને એને મનાવ. જો તારે એક ભાઈ કે એક બેન આવી જાય તો કેટલું સારું. હે, એ તારી હારે રમશે. હે, અને નાનું નાનું બાળક તો તને પણ ગમે ને. હો, એટલે હવે તું મારી વાત શાંતિથી સાંભળ. ગમે એમ કરીને તારી મમ્મીને સમજાવવાની છે. હો, જો હું તને કહું છું તારે માનવાનું છે. હો, નકર પાછી ખબર છે ને. હે, આજે ના આજે વાત કરજે તારી મમ્મીને. ચા બેટા, તારું છે ને દૂધ અને નાસ્તો બધું મેં કાઢ્યું છે. હાલ મેં દીકો, તું નાસ્તો કર લે, મમ્મા આવે. હો, હવે મારી છોકરીને ચડાવવાનું ચાલુ કરી દીધું. મેં શું કર્યું? અને તમે કેવી રીતે વાત કરતા હતા એની સાથે? કેવી રીતે વાત કરતી હતી હું? જોયું મેં બધું. હું સાંભળતી હતી અહીંયા ઊભી ઊભી. એટલે તું મારી જાસૂસી કરસ હવે? જાસૂસીની વાત જ ન આવે. મેં એને કાંઈ એવું ખોટું નથી કહી દીધું. પણ મમ્મી, એની સાથે આવી રીતે બળજબરાઈ કરીને તમને શું મળવાનું છે? 100 વાતની એક વાત. મેં તમને કીધું જ છે, હું બીજું સંતાન નહીં કરું એટલે નહીં જ કરું. મારે મારું સંતાન જોતું નથી. મને ખબર જ હતી, એટલા માટે જ મેં આ બધી વાત યશવી દ્વારા તને કેવડાવવાનું નક્કી કર્યું કે કોના દ્વારા તો તને અક્કલ આવે. મારી છોકરી હજી નાની છે, એને આવી બધી વાતમાં અંદર લેવાની કોઈ જાતની જરૂર નથી તમારે. એમાં મેં ખોટું શું કર્યું? હે, અને એને ભાઈ કે બેન જોઈએ કે ન જોઈએ? ન જોઈએ.
એની પાસે હું છું, ચેતન છે. એને જ્યારે ફ્રેન્ડ્સની ને સારાની જરૂર પડશે ને ત્યારે અમે બે છીએ. એના માતા પિતા છીએ અને એના ફ્રેન્ડ્સ છીએ. એને કોઈની જરૂર નથી. બેટા તને મારી વાત અત્યારે સમજાતી નથી, પણ જ્યારે આખો સમાજ અને આખી દુનિયા તને કહેશે ને ત્યારે તને ખબર પડશે. લોકો કહેશે કે તું તારું વાંઝણાપણું આ છોકરીની આડસમાં છુપાવસ. ગમે એટલું મમ્મી, માણસ બસ, સુખી હોય, ગમે બસ. એટલું સુખી હોય, બસ તમે મને આ વાંજણી કરીને તમને એવું છે કે તમે મને એવું બધું મગજમાં નાખી દેશો ને હું છોકરા કરી લઈશ તો એ વાત ખોટી છે. જ્યાં સુધી યશવી મારી લાઈફમાં છે ને ત્યાં સુધી બીજું એકેય સંતાન નહીં આવે. અને જ્યારે એ વહી ગઈ હતી ને ત્યારે હું ચેતનનું માયની નહોતી. તમે મનાવી હતી ને તો હું માયની નહોતી. એ મારી લાઈફમાં ત્યારે નહોતી, તો અત્યારે તો એ છે. નહીં જ મનાય. આજે નહીં ને કાલે નહીં, આખી જિંદગી નહીં. નહીં સમજાય. આ છોકરીને ક્યારેય મારી વાત નહીં સમજાય. કેમ મારે આને કરીને સમજાવી કે ગમે એટલું કરો, પોતાનું સંતાન હોય ને તો જ તમે ઢાંકેલા રહ્યો. બીજાના છોકરાઓને આધારે તમે એમ નક્કી ન કરી શકો કે તમે છૂટી ગયા. અત્યારનું બકાલું હારાવાટ વગરનું આવે છે. જો તો ખરા, કાંઈ હારાવાટ નથી. પહેલાંના જમાનામાં તો કેવું સારું આવતું. હા હા હા, મીઠું આવતું શાક. મમ્મી, હું માર્કેટમાં જઈને શાકભાજી ને થોડું કરિયાણું ને બધું લેવાનું છે તો લઈ આવું છું. યશવીનું ધ્યાન રાખજો અને મહેરબાની એને છે ને આડી અવડી વાતો ન કરજો. તને એટલો બધો વાંધો હોય ને તો તું ઘરમાંથી જામાં જ, અહીંયા ઘરમાં જ લે. હા લાવ, હું લઈ આવું. કોણ લેવા જાશે? તમારી એક તો અવસ્થા રહી. હા તો તને મારી ઉપર ભરોસો નથી એટલે પછી મને દુઃખ તો થાય ને. તઈ તમે બોલતા હતા ને એટલે એને કઈ કહેતા નહીં ને એને શાંતિથી રાખજો. હું હમણાં કલાકમાં પાછી. હા બાપા, નહીં કહું તારી છોકરીને કાંઈ. જા. ભરોસા નામની વસ્તુ નથી. એની મા ઉપર ભરોસો નથી. એ યશવી, એ યશવી, ક્યાં મરી ગઈ? તને આટલી વાર ત્યાં બોલાવું છું, દેખાતી કેમ નથી? અહીં બેસી જા. મેં તને જે કીધું તું એ તે તારી મમ્મીને કીધું? વાત કઈ રીતે બરાબર? તને પૂછું છું, જવાબ તો દે. તે તારી મમ્મીને કીધું કે મારે ભાઈ કે બેન જોઈએ છે? હે? કા નથી કીધું તે? મેં તને કીધું તું ને? હે? આમ જો, હવે તારી મમ્મી ગામમાંથી આવે ને એ ભેગી તરત જ વાત કરજે હો, નકર પછી ખબર છે ને હું તારી મમ્મીને લઈ જઈશ. ના નાની, તમે મમ્મીને લઈને ન જાતો. મમ્મી વગેરે કોઈ નથી. હું શું કરીશ? તમે કોઈ વાત મારી બધી વાત મારી, તમે મમ્મીને ન લઈ જતા. હવે છે ને તારું રોવા ધોવાનું બંધ કર, આવા નાટકડા બંધ કર હવે. ને આમ જો, પાછી તારી માને કઈ કહી ન દેતી હો. જરાય પણ મને ખબર પડી કે તે તારી મમ્મીને કહી દીધું છે આ બધી મેં તને વાત જે કહી છે ઈ, તો જોઈ લેજે. પછી મારાથી તને કોઈ નહીં બચાવી શકે. લઈ જઈશ તારી માને હું તરત જ હો. અને હવે પીલુડા પાડવાના બંધ કર. ના હાલે, આ ગુવાર કર નાખ. મને નથી આવડતું. અરે જેવો આવડે એવો કરી નાખ. અને રોવાનું સાવ બંધ. ખબરદાર, બહુ રોઈ છો તો. નાની, મને આ ફાવતું નથી. મારે લેસન બાકી, હું કરવા જાઉં. ક્યાંય લેસન કરવા જવાની જરૂર નથી તારે. ભણી ભણી નૂથમાં પડી જાવ છો બહુ. છાનીમુની કરવા માંડ. ના વેઠ નો ઉતાર, વેઠ નો ઉતાર. આ કાળો કાઢવાનો હોય, આમ જો અહીંયાથી આમ તોડવાનો હોય. કેટલીક વાર તો હરખો કર. ભણી ભણીને ઉઠમાં પડી જવાના હોય થી. દીકરી જ્યારે સાસરે જાય ને હે ત્યારે ઘરના કામ શીખા હોય ને એ જ બધું કામ આવે. તારું ભણેલું કાંઈ કામ નહીં આવે. સમજાણું?
જવાબ તો દેતી નથી. ને આમ જો તને કહું, અવની આવે ને એટલે મેં તને કીધું ની વાત તારે કરવાની છે, સમજાણું? હો લે, આને શું થઈ ગયું? મને તો એમ કે આને વારો પાડું છું એટલે ઈ મારો વારો પાડશે. કઈ બોલી નહીં. મને લાગે છે કે એને મારી વાત મગજમાં ઉતરે છે. હારું, હવે તો વાત મગજમાં ઉતરે. આમ જો, હવે તો તારી માય તારા પક્ષે નથી, હો? એટલે હવે હું કહું ને એમ કરવાનું છે, સમજાણું તને? હે? જ્યારે હોય ત્યારે ઈ કઈ આવે તને બચાવવા નહીં આવે. જોયું ને કેવી વહી ગઈ? હે? એને જોયું કે હું તને ખીજાવું છું, તોય વહી ગઈ. મમ્મી, હા બેટા, એક વાત કહું? બોલ ને દીકા. મને એક ભાઈ હોય તો કેવું સારું. એક ભાઈ હોય તો કેવું સારું એટલે કેમ તું આવું બોલસ બેટા? કઈ થયું છે? મમ્મી, મારા બધા ફ્રેન્ડ્સને ભાઈ છે, મને નથી એટલે. તને કોઈ શીખવાડ્યું છે આવું બેટા? ના. તો કેમ તું આટલી બધી બીતી હોય એવું લાગે છે દીકા? કઈ થયું છે? કોઈ કઈ કીધું? કોઈએ શીખવાડ્યું છે આવું બોલતા? તો તું કેમ આવું બોલસ? પણ મમ્મી, મારા બધા ફ્રેન્ડના ભાઈ છે તે કરી. જો તારે જ્યારે રમવું હોય ત્યારે મમ્મી ને પપ્પા બે તારી સાથે રમે છે ને? હે, કેટલી બધી મસ્તી કરી છે આપણે, તો પછી આપણે ભાઈ બહેનની શું જરૂર છે દીકા? હો ને? તો સુઈ જાવ, આવી બધી વસ્તુ વિચારવાની ન હોય દીકા. હો? અને તું હજી ઘણી નાની છો, કોઈ તને આવું કહે ને તો એ માનવાનું ન હોય. હો? સુઈ જા મારો દીકરો. હાલ, હું તને એક વાત પૂછું યશવી. હું બપોરે આવી માર્કેટમાંથી બધું લઈને, ત્યારે નાની તને શું કહેતા હતા બેટા? કાંઈ ને, અમે બે ભણવાની વાતો કરતા હતા. પણ મને તો એવું લાગ્યું કે નાની તને ખીચાતા હતા. ભણવાની વાતો તો તમે નહોતા કરતા. ના મમ્મી. બીવાની જરૂર નથી કોઈથી, મમ્મી છે તારી સાથે. નાની ખીજાય છે હું ન હોય ત્યારે? બરાબર રાખે છે તને? મને કેમ એવું લાગે છે ખીજાતા હોય અને તું બીતી હોય એવું બેટા? એવું કઈ છે નહીં ને? નાની ખીજાય ને તો મમ્માને કહી દેજો, હો? મમ્મા નાનીને ખીજાઈ દેશે. બીવાનું કોઈથી નહીં. ખોટી વાત કોઈ દિવસ કોઈની માનવાની નહીં. મમ્મી હોય ને તોય મમ્મીની ખોટી વાત નહીં માનવાની. હો દીકા? સુઈ જા.
શું થયું, કેમ રોવે છે? આ દેખાય છે રોવે છે. આ દુનિયાના તો રંગ જ નથી સમજાતા મને. કેમ? હું યશ્વીને નહોતી રાખતી તો બધા એવા મેણા મારતા હતા કે સાવકી માં છે, અને હવે યશ્વીને રાખું છું તો એમ કે છે કે પોતાનું વાંજ્યા મેણું છુપાવવા માટે છોકરીને રાખે છે. પણ આવું આપણે મન શું કામ રાખવું છે? દુનિયા તો દોરંગી છે, કોઈ પણ વાત તું ગમે એ કરે. તું તો તારા મનથી બરોબર છે ને. પણ અમુક હદ સુધી આપણે સમજી શકી, પણ બધી રીતે હું જ ખોટી કેવી રીતે? જો ને, તું ખોટી નથી, સાચી જ છો. યશને બરોબર રાખે પણ છે. સામે આપણું સંતાન નથી તો દુનિયાને કહેવાનો મોકો મળી જાય. તો હું શું કરું હવે? આની પહેલા આપણે ચર્ચા થઈ હતી, વાત થઈ હતી આપણા સંતાન માટેની. પણ તમે એક વાત સમજો, હું આપણા સંતાનમાં ધ્યાન દઈશ તો મારી છોકરી ઉપર ધ્યાન કેવી રીતે દઈ શકીશ? એ તારું વિચારવાનું છે. એવું તારી વિચાર શક્તિ અલગ છે. યશી આપણી હવે મોટી થઈ ગઈ છે. એવું ના વિચાર કે આપણું સંતાન આવશે તો યશી પ્રત્યે આવું રહેશે તારા મનમાં. નહીં રહે. મને તો કાંઈ સમજાતું જ નથી કે હું શું કરું. આજે યશ્વીએ મને કે મમ્મી આપણી ઘરે નાનો ભાઈ હોય તો કેવું સારું, મારા બધાય ફ્રેન્ડ્સને ભાઈ બહેન છે, મારે એકને જ નથી. સાચી વાત છે. બાળક હવે સમજદાર થયું છે તો એ બી કહી શકે ને. એને બી અરમાન હોય, બીજા લોકોને જોતી હોય, એને રિએક્ટ થયું લાગતું હોય એવું. પણ આપણે એના ફ્રેન્ડ્સ બનીને જ રહી છીએ ને. મમ્મી પપ્પા છે એ સાથે ફ્રેન્ડ્સ બનીને રહી છીએ ને. ના 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 ના, મમ્મી પપ્પા અલગ જગ્યાએ હોય, નાના બાળકો અલગ જગ્યાએ હોય, બધી લાઈફ અલગ અલગ હોય છે. એ કેટેગરી વાઇઝ અલગ અલગ હોય છે. મા બાપની જગ્યાએ હોય, સંતાન નાના બાળકોની જગ્યાએ હોય. તો આપણે શું કરવું જોઈએ હવે? મને તો કાંઈ સમજાતું જ નથી. જો શું કરવું એ વાત તું સમજી શકે. તું નાની નથી, સમજદાર છો. આની પહેલા આપણે વાત થઈ ગઈ છે. ફેસલો તારે જ કરવાનો છે. તું આરામ કર, ફ્રેશ થઈને આવું છું. હા, આ તો ચાનું આટલું મોડું થઈ ગયું. અવની ઉઠી છે કે નહીં? ઉઠી તો ગઈ હશે. એ અવની, એ અવની, કેમ બેટા તું કઈ નાઈ ધોઈ નથી, તૈયાર નથી થઈ? કંઈ નહીં, મજા નથી આવતી આજે. આજ તો તે કઈ પૂજા કર્યા વગર જ? મન જ નથી પૂજા કરવાનું. શું થયું બેટા? કંઈ નહીં મમ્મી. બેટા હું તારી માં છું. તારું મોઢું જોઈને મને ખબર પડી જાય કે તારા મનમાં કોઈ વાત છે અને તારે મને નથી કરવી. શું વાત છે? મમ્મી હું તને કહીશ ને એટલે તું પાછી ચાલુ થઈ જઈશ. શું ચાલુ થઈ જાય છે? કદાચ હું તને કોઈ વાત કરું છું તો તારા ફાયદા માટે જ કરતી હોઉં છું ને. તારું ભલું થાય એટલા માટે હું તને કહેતી હોઉં છું. મારે ક્યાં અહીંયા આખો દિવસ રહેવાનું છે? આખી જિંદગી અહીંયા પડ્યું રહેવાનું છે? હું તો આ 2-4 દિવસ અહીંયા રહીને મારા ઘરે હાલતી. શું વાત છે? મને માંડીને વાત કર. પહેલાં હું યશ્વીને નહોતી રાખતી ને તો બધા એવું કહેતા કે એની સાવકી માં છે એટલે નથી રાખતી.
હવે હું યશવીને રાખું છું ને તો બધા એમ કહે છે કે એ વાંજણી છે ને એટલે માટે યશવીને રાખે છે. મેં તને કીધું તું ને બેટા, સમાજને કોઈ દિવસ કોઈ રીતે પહોંચાતું જ નથી. તું યશવીનું સારું કરીશ તો પણ સમાજ વિરુદ્ધમાં બોલશે, તું એનું ખરાબ કરીશ તો પણ વિરોધમાં જ બોલવાનું છે. તો મારે શું કરવાનું મમ્મી? મેં તને કીધું તું એમ જ કરવાનું છે. તારે તારા બાળક વિશે વિચારવાનું છે. યશવી તો આજે અહીંયા છે, કાલ સવારે સાસરે હશે. તારું પોતાનું સંતાન હશે ને બેટા, ગઢપણમાં તને ઈ જ કામ લાગશે. પણ મમ્મી મારે અરે યશવી પોતાનું તો પારકી થઈને છૂટી જવાની છે દે બેટા. તને એના પ્રત્યે કેમ આટલો બધો અણગમો છે મમ્મી? એના પ્રત્યેના અણગમાનું કારણ એ તું જ છો. મેં શું કર્યું એમાં? કા ભૂલી ગઈ? જ્યારે તું માં બનવાની હતી ત્યારે ફક્ત ને ફક્ત યશવીનું ધ્યાન રાખવા માટે થઈને અને યશવીની જવાબદારી વ્યવસ્થિત રીતે નિભાવવા માટે થઈને તે તારા બાળકને મિસ કરાવ્યું. મને યશવી યારે કંઈ ખાસ દુશ્મની નથી બેટા, પણ જ્યારથી મને એ વાતની ખબર પડી છે ને બસ ત્યારથી મારું મન છે ને યશવી પ્રત્યે ખાટું થઈ ગયું છે. મને ખબર છે એ છોકરી તને ખૂબ જ પ્રેમ કરે છે અને તું પણ એને ખૂબ પ્રેમ કરો છો, પણ ખબર નહીં યાર, હું એને જોઉં ને એટલે મને એમ થઈ જાય કે આ છોકરીને કારણે જ મારી દીકરી એનું સંતાન વિશે નથી વિચારતી. મમ્મી તારે 2 દિવસ આવીને વહી જવું હોય, તું છે ને આખો દિવસ યશવીને એવી રીતે કેમ? મારાથી આ બધું સહન નથી થતું. હવે આખું ગામ બોલે, તું બોલ, બધાય બોલે મારી ઉપર. તું નિરાશ થામાં. ગામને તો આપણે કોઈ દિવસ કોઈ પ્રકારે પહોંચી શકવાના છીએ નહીં. રહી વાત મારી, તો તું મને એક વખત ભરોસો દેવડાવ કે તું યશવી ઉપરાંત તારા બાળક વિશે પણ વિચારીશ. હું એમ નથી કહેતી કે યશવી તારી દીકરી નથી, એ તારી દીકરી છે જ, પણ તું એક વખત મને ભરોસો દેવડાવીશ ને કે તું તારા અને ચેતનના બાળક માટે વિચાર કરીશ એટલે બસ મારો યશવી પ્રત્યેનો અણગમો દૂર થઈ જશે. બાકી મને નથી લાગતું કે હું યશવી પ્રત્યેનો અણગમો મારો દૂર કરી શકું. હું એને જોઉં છું ને મને સતત એટલે સતત ગુસ્સો આવ્યા કરે છે. હું આમાં કાંઈ ન કરી શકું મમ્મી, અને કાંઈ કહી ન શકું. બેટા બધું તારા હાથમાં જ છે અને કદાચ યશવીને એનાથી ઉપરાંત એક ભાઈ કે એક બેન મળી જાય તો વાંધો શું છે? તમારી તો પરિસ્થિતિ એ સારી છે. બીજા બાળકની જવાબદારી સરસ રીતે નિભાવી શકો એમ છો તો તને પોતાને માં બનવામાં વાંધો શું છે? અને તું એક વખત સમજી લે, એક સ્ત્રી ત્યારે જ પૂર્ણ થાય છે જ્યારે એ માં બને છે. તું માં નહીં બને ત્યાં સુધી ક્યારેય કોઈ સંજોગમાં તું યશવીને નહીં સમજી શક. યશવી ક્યારેક ભવિષ્યમાં ખોટું કરતી હશે તો એને ટોકતા પહેલા 100 વાર વિચાર કરીશ કે ક્યાંક હું આને ટોકીશ અને આને એમ થશે તો કે હું આની સાવકીમાં છું એટલે ટોકે છે, અને આ સમાજને તું નહીં પહોંચી શક. અને તને વાંધો શું છે? હું આ વાતનો ફેસલો કરીને જ જઈશ અહીંયાથી. તું મને ભરોસો દેવડાવ. મમ્મી ભરોસો નહીં, પણ હું વિચારીશ આ વાત માટે. પણ ભરોસો કોઈ જાતનો હું નથી અપાવતી તમને. કાંઈ વાંધો નહીં, તું વિચારવાથી તો શરૂઆત કર. વિચારીશ.